ઘઉંમાં કયું ખાતર વાપર્યું? એગ્રી યુમિક અને એગ્રી એક્વા જેલ વાપર્યું. હા, એગ્રી 82નો બી સ્પ્રે કર્યો સાથે. બરાબર છે. એટલે પહેલા શરૂઆતમાં એક્વા જેલ અને એગ્રી યુમિક ગ્રેન્યુઅલ દાણાદાર છે એ નાખ્યું તમે શરૂઆતમાં. એ પછી વાવણી કર્યાના 25 દિવસ પછી એગ્રી યુમિક લિક્વિડ અને એગ્રી 82 એ બંનેનો સ્પ્રે કર્યો. બરાબર છે. આજે 31 દિવસ થયા હશે. એમાં તમને શું ફરક લાગ્યો? ઘણો બધો ફાયદો. પાણી જે 6-7 દિવસે આપતો હતો એના બદલે 15 થી 17 દિવસે આપવું. બરાબર છે. પાણી જે 7 દિવસમાં 2 પાણી આપ્યા. 35 દિવસમાં 2 પાણી આપ્યા. પહેલા કેટલા આપવા પડતા હતા? પહેલા 3-4 પાણી થઈ ગયા. 3-4 પાણી થતા હતા અને અત્યારે 2 જ પાણી થયા. એટલે લગભગ 50% ફાયદો થયો પિયતમાં. ભેજ સંગ્રહ શક્તિ વધી ગઈ. અને વિકાસ કેવો લાગે તમને? સારો વિકાસ લાગે. પહેલા ઘઉં કર્યા હતા ને એમાં અત્યારમાં 50% ડિફરન્સ છે. હજી તો ઘઉં આવશે ત્યારની વાત તો અલગ છે. અત્યારે દેખાય છે. ઓકે, ફૂટ વધારે નીકળી ગઈ. બરાબર છે. એક છોડવાના જો એક છોડવાના 15-20 છોડવા થઈ ગયા છે. એટલે આનો ગ્રોથ જબરજસ્ત, રિઝલ્ટ જોરદાર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ જસુભાઈના ખેતરમાં. તો એમની સાથે ડાયરેક્ટ આપણે વાતચીત કરીશું. તો એમની સાથે લાઈવ આપણે એમનું ખેતર, આજે ઘઉં વાયા છે. અને જસુભાઈ, આપનું ગામ કયું? ગામ જવરાખોટના મોડા, વીરપુર તાલુકો, જિલ્લો મહીસાગર. અત્યાર સુધી તમે જે ખેતી કરતા હતા એ કેમિકલવાળી ખેતી કરતા હતા અને તમે એકદમ ઓર્ગેનિક ચાલુ કરી છે, બરાબર છે ખેતી? તો તમે આ વખતે આ ઘઉંમાં તમે આપણી વેસ્ટેજની એગ્રીકલ્ચરની કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો? વેસ્ટેજની એગ્રી એક્વા જેલ, પછી એગ્રી યુમિક ગ્રેન્યુઅલ. હા, આ બંને પ્રોડક્ટ ખેતર ખેડતા પહેલા વાપરેલું. અને ત્યારબાદ 25-26 દિવસ પછી એગ્રી હ્યુમિક અને એગ્રી 82 આનો સ્પ્રે કર્યો. તો તમને પહેલામાં અને અત્યારમાં શું ફરક લાગે છે? ઘણો બધો રિઝલ્ટ બહુ સારું છે. આ ખાતર વાપરવાથી, આ એગ્રી હ્યુમિક વાપરવાથી આનો ગ્રોથ બી જબરજસ્ત. એક છોડવાના 15-20 છોડવા થઈ ગયા છે. એટલે આનો ગ્રોથ જબરજસ્ત, રિઝલ્ટ જોરદાર છે. દરેક ખેડૂત મિત્રોને હું સલાહ આપું છું કે આ એગ્રી એનું વેસ્ટેજનું અપનાવો. એનું તો સારામાં સારું રિઝલ્ટ મળશે. હવે બીજો એક પ્રશ્ન મારો કે અત્યાર સુધી તમે વર્ષોથી ખેતી કરતા આવ્યા છો એમાં, અને આજની ખેતી, અત્યાર સુધી આવું ક્યારે રિઝલ્ટ મળ્યું છે તમને? ના, આ વખતે જે આ ઓર્ગેનિકનો ઉપયોગ કર્યો ને એમાં રિઝલ્ટ જબરજસ્ત, જેનાથી હું બહુ ખુશ છું. નંબર 1 રિઝલ્ટ છે. નંબર 1 રિઝલ્ટ. તો બધા ખેડૂત મિત્રોને એ જ સલાહ છે કે જે રાસાયણિક ખાતરથી આપણે ખેતી કરીએ છીએ એનાથી મનુષ્યના સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને સાથે સાથે ખેડૂતોનો ખર્ચો પણ વધતો જાય છે રાસાયણિક ખેતીથી, બરાબર છે? તો એ રાસાયણિક ખેતી ધીમે ધીમે ઓછી કરો અને સાથે આપણી વેસ્ટેજની એગ્રી યુમિક, એગ્રી એક્વાજેલ છે, એગ્રી 82 છે, એગ્રી નેનોટેક છે, આ બધી જ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને 25 થી 50% સુધીનું ઉત્પાદન વધારો. તો દરેક ખેડૂત મિત્રોને સલાહ એ છે કે જૈવિક ખેતી અપનાવે અને આર્થિક રીતે સદ્ધર થાય. થેન્ક યુ સો મચ. હા, હા.